MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH યુનિવર્સિટીની કાર્યવાહી સામે હવે ગંભીર બેદરકારીને લઈને સવાલ ઉઠી રહ્યા છે। આ આખી યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોને લઈને આ મામલો સામે આવ્યો છે, જ્યાં કોલેજોની ઘોર બેદરકારી સામે આવી રહી છે। કોલેજનો પરીક્ષા વિભાગ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું જ ભૂલી ગયો। વાપીની રાફેલ કોલેજની ઘટના યુનિવર્સિટીના ધ્યાને આવી। પહેલા વિદ્યાર્થીઓને પાસ થયાની યુનિવર્સિટીએ માર્કશીટ મોકલી હતી। 1 વર્ષ બાદ ભાંડો ફૂટતા વિદ્યાર્થીઓને નાપાસની માર્કશીટ મોકલી દેવાય। યુનિવર્સિટી દ્વારા કોલેજને પરીક્ષાની જાણ કરાઈ હતી તેવું પણ રજિસ્ટ્રાર દ્વારા જણાવાયું છે। કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ સુધી માહિતી જ ન પહોંચાડાય। યુનિવર્સિટી દ્વારા તપાસ, જવાબદારો સામે કાર્યવાહીની હવે ખાતરી આપવામાં આવી રહી છે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવતી કોલેજોમાં છાશવારે કોઈને કોઈ ગંભીર બેદરકારી સામે આવતી જ રહે છે। ત્યારે હાલ વાપીને એક કોલેજની અંદર પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું જ ભૂલાઈ ગયું હોવાનું સામે આવ્યું અને ઉઠી રહ્યા છે હવે અનેક સવાલ। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન જે કોલેજો છે ત્યાં નાની મોટી પરીક્ષાની અંદર ક્યાંક અછતી દેખાતી હોય છે અથવા તો ક્યાંક બેદરકારી જે સામે આવતી હોય છે। આવી જ એક જે ઘટના છે તે વલસાડની એક કોલેજની જે સામે આવી છે, જેની અંદર જે એટીકેટીમાં જે વિદ્યાર્થીઓ જે નાપાસ થયા હતા તે વિદ્યાર્થીઓને જે પ્રેક્ટિકલ જે પરીક્ષા લેવાની હોય તે કોલેજ તરફથી જે લેવાઈ નથી ને તેના કારણે આખો મામલો સામે આવ્યો છે। આ સંદર્ભે યુનિવર્સિટી તરફથી આખી જે તપાસ સોંપવામાં આવી છે, આખો મામલો શું હતો તેને લઈને હવે કઈ રીતે તપાસ થશે, કેટલી ગંભીર બેદરકારી છે, તો આપણી સાથે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કેટલી ગંભીરતા છે અને આખી ઘટના શું હતી અને કઈ રીતે હવે તપાસ? વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સંલગ્ન વલસાડ જિલ્લાની એક કોલેજમાં BCAની અંદર વાત આમ તો જૂની છે કે BCAમાં પ્રેક્ટિકલની એક્ઝામ આપવાની હતી, પરંતુ NEP અને નોન NEP આવવાના લીધે વિદ્યાર્થીઓને આવા ખૂબ આમ તો ઓછા વિદ્યાર્થી હોય છે, એટીકેટીના વિદ્યાર્થી હોય છે, પરંતુ એ વલસાડ જિલ્લાની એક કોલેજમાં વિદ્યાર્થી પરીક્ષા આપવાનું ભૂલી ગયો છે અથવા તો એ વિદ્યાર્થીની પરીક્ષા નથી લીધો। આ એક તપાસનો વિષય છે, પરંતુ તંત્રને આવી માહિતી મળતા અમારા દ્વારા આની તપાસ ચોક્કસ શરૂ કરવામાં આવી છે અને તપાસના અંતે અમે ચોક્કસ યોગ્ય કાર્યવાહી કરીશું। શું આખી ટેકનિકલ માહિતી કઈ રીતની હોય છે સાહેબ? પ્રેક્ટિસ જે પરીક્ષા લેવાની ભૂલી જાય, કેટલી ગંભીર કોલેજની બેદરકારી? વિદ્યાર્થીઓ NEP આવવાના લીધે આમ તો નવા વિદ્યાર્થીઓ NEPના અભ્યાસક્રમ મુજબ પરીક્ષાઓ આપવાની હોય છે, પરંતુ જે જૂના વિદ્યાર્થીઓ હતા, જે નોન NEPના હતા, એવા વિદ્યાર્થીઓ આમ તો આગળ વધી જતા હોય છે, પરંતુ થતું હોય છે એવું કે કોઈ વિદ્યાર્થીને બેકલોગ હોય છે, એટીકેટી આવતી હોય છે। આ એટીકેટીમાં અલગ અલગ તરહ જે પદ્ધતિ હોય છે એ રાષ્ટ્રીય શિક્ષા નીતિ આવવાના તે પદ્ધતિ બદલાવાના લીધે ક્યારેક ક્યારેક આવું થતું હોય છે, પરંતુ આ વિદ્યાર્થી એ નથી આપી પરીક્ષા કે કોલેજ દ્વારા નથી આવી, એક તપાસનો વિષય છે અને આ દિશામાં ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। સર, કોઈ કોલેજની બેદરકારી જણાશે તો કોલેજ સામે કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે? ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। આમ તો પ્રાથમિક તપાસની અત્યારે હાલ એવી જ માહિતી મળી રહી છે કે યુનિવર્સિટી તંત્ર દ્વારા કોલેજને જાણ કરવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થી સુધી એ માહિતી સમાવ પહોંચી નથી અથવા તો વિદ્યાર્થી દ્વારા આપવામાં આવી નથી। આ એક તપાસનો વિષય છે। જે રીતે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કહી રહ્યા છે કે ગંભીર બેદરકારી છે, આ બાબતે આખી જે તપાસ છે તે કરવામાં આવી છે અને જો કોલેજની ભૂલ દેખાશે તો કોલેજ સામે કડકમાં કડક કાર્યવાહી યુનિવર્સિટી તરફથી પણ કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH